મુખ્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટના આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આટકોટની સગીરાના દુષ્કર્મીને 43મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। રાજકોટની સ્પેશિયલ કોર્ટે દુષ્કર્મી રેમસિંહને ફાંસીની સજા સંભળાવી છે। પોક્સો કોર્ટનો કડક ચુકાદો બાળ દુષ્કર્મ કેસમાં ફાંસીનો હુકમ આપવામાં આવ્યો છે। 11 દિવસમાં ચાર્જશીટ ડે ટુ ડે ટ્રાયલ બાદ 43મા દિવસે ન્યાય મળ્યો છે। પોલીસ, પ્રોસિક્યુશન અને ન્યાયાલયના સંયુક્ત પ્રયાસોથી આ ઝડપી ન્યાય મળ્યો છે। આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીને ગંભીર ઈજા પહોંચાડી હતી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। ભાગવાના પ્રયાસ દરમિયાન પોલીસ પર પણ અહીંયા હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી મારી દીધી હતી। આટકોટ ઘટનાએ રાજ્યને હચમચાવ્યું હતું। કોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો। ભોગ બનનાર બાળકીનો અને જો બીજા બાળક ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો 1 મહિના પહેલા અત્યાચારથી ગુજરી હતી આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17ના રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા ઉંમર 32 વર્ષ રહેવાસી અલીરાજપુર મધ્ય પ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે અને સાથે સાથ પીડિતાને 7 લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે। બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે। એટલે મને પણ લેટર મોકલ્યો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો। એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7.5 વર્ષની બાળકીની હાલત કરી છે, એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે। એટલે કોર્ટને પણ એવું લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે એટલે એને વહેલો ચલાવવો જોઈએ। એટલે 34 દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો, જેમાં 11 દિવસ છે એ પોલીસ તપાસના હતા અને બાકીના દિવસો 4-5 દિવસ રજાના હતા અને 9 દિવસ છે એ આખો કેસ પ્રોસિક્યુશન તરફે અમે પૂરો કર્યો હતો। બાકી તો ગુર્જર સાહેબે આપણને કીધું કે શું શું પ્રોસિક્યુશનના પુરાવા રજૂ કરેલા હતા, પણ એટલું મને ખાસ મારું ધ્યાન એટલા માટે પડેલું છે કે જે કોઈ પણ બચાવ ડિફેન્સ છે એ લઈ શકે, બચાવ પક્ષ છે લઈ શકે, એના પહેલેથી જવાબ આપી શકાય એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું। એટલે જે કોઈ પણ બચાવ લે ને એનો જવાબ અમારે કાઢવાનો નહોતો, જે રેકોર્ડ બનાવેલું હતું ને એમાંથી જ મળતો હતો। એટલે મારા તરફ પ્રોસિક્યુટર તરીકે જ્યારે મારે કોઈ મહેનત કરવી પડી હોય તો એ ખાલી એક જ હતી કે ફાંસીની સજા કરાવવી। ફાંસીની સજા આપણા ભારતના કાયદા મુજબ એવું છે કે રેરેસ્ટ ઓફ રેર કેસ, એટલે ચોક્કસ ઘણા બધા કેસો પછી જો એવું લાગે કે આને ફાંસી, અત્યાર સુધીમાં ભારતમાં ફાંસીની સજા 10-12થી વધારે નહીં થઈ હોય, સિવાય કે ત્રાસવાદી હોય, ટેરરિસ્ટ હોય। તો આ કિસ્સામાં આપણે સાબિત કરવાનું હતું કે રેરેસ્ટ ઓફ રેર કેસ છે કઈ રીતે કે આ જુદા જ પ્રકારનો કેસ કે જેમાં ફાંસી સંભળાય, જેમાં હત્યા પણ નથી। આ કિસ્સામાં હત્યા નથી, જેમાં બાળકીની હત્યા અને રેપ બંને હોય ને એમાં તો કોર્ટ ફાંસીની સજા કરે જ છે, પણ હત્યા ન હોય ત્યારે કોર્ટને કન્વિન્સ કરાવવાના હતા કે આ કેવી રીતે ફાંસીમાં જાય છે। એટલે એના માટે આપણે કોર્ટને અમારા તરફથી રજૂઆત કરવામાં આવેલ હતી ખાસ કરીને કે ભાઈ કોઈ પણ આવા 30-32 વર્ષનો માણસ છે જેને એક પત્ની છે, 12 વર્ષની દીકરી છે અને એનાથી નાના 2 બાળકો છે, એટલે એને શરીર સુખ લેવા માટે, માણવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી, એને પોતાની પત્ની જ છે। પણ છતાંય જ્યારે આવી પરપીડન વૃત્તિવાળા માણસ છે એ 7 વર્ષની ડિફેન્સલેસ બાળકી કે જે પોતાનો બચાવ ન કરી શકતી હોય એને ઉપાડી અને એક જગ્યાએ બેસાડી અને એના ગુપ્ત ભાગોમાં જ્યારે સળિયો તમે કોઈ ન જોયો પણ અમે તો જોયેલો છે, લગભગ 1.5 ફૂટનો સળિયો 9 થી 10 ઇંચ થાય એવડો સળિયો એને 7 વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં ભરાવે। તમે વિચાર તો કરો કે એ બાળકીની હાલત ત્યારે શું હશે। એટલે એ જ અમે રજૂઆત કરી હતી કે સાહેબ એક ક્ષણ માટે આપણે કલ્પના જ કરવાની છે કે આ બાળકીની હાલત શું હશે કે એ સમયે એને આ બાળકીએ આરોપીના વાળ પકડી અને એટલી જોશથી રાડ પાડીને ખેંચેલા કે વાળનો જથ્થો બનાવ સ્થળે મળી ગયો હતો। 7 વર્ષની બાળકીના હાથમાં કેટલું જોર હોય, કોઈ પણ પુખ્ત પુરુષના વાળ છે એ ખેંચીને ફેંકી એટલું બળ એને વાપરવું પડ્યું તો એ પીડા કેવા પ્રકારની હશે। એટલે આ પ્રકારના જ્યારે વ્યક્તિ હોય ને તો એને આમ સેક્સ્યુઅલ માણસ ન કહી શકાય, આ એવા પ્રકારના કે જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીને કે એને પરવર્ટ માણસ કે જેને કોકને હેરાન કરી, કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય,
તો આવો માણસ સમાજમાં હોય કે બહારગામ હોય કે જેલમાં હોય, કામ એનું ઈ જ છે કે કેમ કોકને પીડા પહોંચાડવી. એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તોય બધાને હેરાન કરવાનો છે. પત્ની બાળકો એ બધા તો એને ક્યારેય મળવા નથી આવ્યા 34 દિવસ સુધી. એટલે આ બનાવ જોઈને પત્ની બાળકો પણ એને મૂકીને જતા રહ્યા છે. એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી. એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે. અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ અપૂરતી છે. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ, વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ. આ કિસ્સામાં મેં કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકાર ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય, અને કોર્ટે એ વાત માનેલી છે. ફાંસીની સજા રાજકોટના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો છે ફાંસીનો, કે આની પહેલા પણ આનાથી ઝડપી કોઈ ચુકાદો આવ્યો છે? ફાંસીનો ચુકાદો તો મેં લીધેલો છે 5 વર્ષ પહેલા કોરોના કાળમાં. એમાં પણ 3 વર્ષની બાળકી ઉપર રેપ અને મર્ડર બંને હતું અને કોર્ટે એને ફાંસીની સજા કરેલી, રમેશ ડેડુકિયા. પણ ઝડપી ચુકાદો રાજકોટમાં પહેલો છે. બીજા જગ્યાએ થયેલા હશે, આપણને ખબર ન હોય, પણ રાજકોટમાં તો આ 41 દિવસની અંદર પૂરું જેલમાં પાછો વયો ગયો, બધું પૂરું થઈ ગયું, એવો આ પહેલો કેસ છે.